કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકારની ફિક્સ પે નીતિનો વિરોધ કરવામાં આવ્યો. ગુજરાત સરકાર ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યમાંથી આ નીતિને સંપૂર્ણપણે નાબૂદ કરવા અથવા ફિક્સ પેનો સમયગાળો ઘટાડવાની માંગ સાથે કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો જોરશોરથી ગુંજી રહ્યો છે અને આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કર્મચારીઓ દ્વારા ફિક્સ પેની નીતિને આર્થિક શોષણ સમાન ગણાવી તેની સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ માંગણીઓ સાથે કર્મચારીઓ દ્વારા સરકારને સત્તાવાર રજૂઆતો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર સુપરત કરીને તેમની માંગણીઓ રજૂ કરવામાં આવશે. સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોને પણ પત્ર લખીને આ મુદ્દા પ્રત્યે તેમનું ધ્યાન દોરવામાં આવશે. મહત્વનું છે કે જો આ રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા સંતોષકાર પ્રતિસાદ નહીં મળે તો આગામી કર્મચારીઓ દ્વારા આંદોલન કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. લાંબા સમયથી ફિક્સ પે નીતિ ગુજરાતના સરકારી કર્મચારીઓમાં અસંતોષનું મુખ્ય કારણ રહી છે. હવે કર્મચારીઓ સંગઠિત થઈને આ નીતિ સામે લડત આપવા માટે સજ્જ બન્યા છે.